Journal entries, transferring asset to realization account. The entry would be as under. જ્યારે મિલકતો માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવે છે ત્યારે નીચે પ્રમાણે હિસાબી નોંધ કરવામાં આવે છે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ સન્ડ્રી એસેટ્સ અકાઉન્ટ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે પરચુરણ મિલકતો ખાતે. બધી જ મિલકતો પાકા સરવૈયામાં મિલકત બાજુથી માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવવામાં આવે છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ, પ્લાન્ટ, ડેટર, સ્ટોક એન્ડ અધર એસેટ્સ ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ઓન ડિઝોલ્યુશન. જમીન, મકાન, પ્લાન્ટ, દેવાદારો, સ્ટોક અને અન્ય મિલકતો વિસર્જન વખતે માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. Cash or bank balance, loss balance and debit balance of partner's current account should not be transferred to the debit of realization account. રોકડ કે બેંક ખાતાની બાકી હોય, નફા નુકસાન કે ભાગીદારોના મૂડી ખાતાની બાકી આપેલી હોય, ઉધાર બાકી આપેલી હોય તો માલ મિલકત નિકાલ ખાતે એને લઈ જવામાં આવતી નથી. રોકડ ખાતાની રોકડ ખાતે બાકી લઈ જવામાં આવે છે. મૂડી ખાતાની કોઈ ઉધાર બાકી હોય તો મૂડી ખાતામાં લઈ જવામાં આવે છે. સેકન્ડ, ટ્રાન્સફરિંગ liability to realization account. The entry would be as under. જે પેઢીના દેવા છે પાકા સરવૈયામાં એ બધા જ માલ મિલકત નિકાલ ખાતે લઈ જવા માટે, ફેરબદલી કરવા માટે. સન્ડ્રી લિયાબિલિટીઝ અકાઉન્ટ, પરચુરણ જવાબદારી ખાતે ઉધાર, ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. કારણ કે મિલકતની કઈ બાકી છે? જમા બાકી છે, ક્રેડિટ બેલેન્સ. એટલે એને ડેબિટ કરીશું એટલે આપોઆપ એ ક્લોઝ થઈ જશે, બંધ થઈ જશે અને માલ મિલકત નિકાલ ખાતે જમા થશે. ક્રેડિટર, બેંક લોન, બિલ પેયેબલ એન્ડ બેડ ડેટ્સ રિઝર્વ etc. ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ઓન ડિઝોલ્યુશન. વિસર્જન વખતે લેણદારો છે, બેંક લોન છે, દેવી હુંડી છે, ઘાલખાત અનામત છે વગેરે દેવા માલ મિલકત નિકાલ ખાતે લઈ ગયા. પાર્ટનર્સ કેપિટલ એન્ડ કરંટ અકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતા અને એમના ચાલુ ખાતા. પાર્ટનર્સ લોન અકાઉન્ટ, ભાગીદારોની લોનનું ખાતું. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ રિઝર્વ ફંડ અકાઉન્ટ, નફા નુકસાન ખાતું અને અનામત ફંડનું ખાતું. શુડ નોટ બી ટ્રાન્સફર ટુ ધ રિયલાઇઝેશન અકાઉન્ટ. એની માલ મિલકત નિકાલ ખાતે લઈ જવામાં આવતું નથી. બેલેન્સ ઓફ અક્યુમ્યુલેટેડ પ્રોફિટ, એકત્રિત થયેલો નફો. ધીસ બેલેન્સ શુડ બી ક્રેડિટેડ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો. ધ એન્ટ્રી વુડ બી એઝ અંડર. પાકા સર્વેની અંદર મૂડી દેવા બાજુ જે નફાની બાકીઓ તમને આપેલી છે એ નફાની બાકીઓ આપણે માલ મિલકત નિકાલ ખાતે લઈ જતા નથી, પણ મૂડી ખાતે આપણે ભાગીદારોના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપીએ છીએ. રિઝર્વ ફંડ અકાઉન્ટ ડેબિટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ડેબિટ, વર્કમેન્સ કમ્પેન્સેશન ફંડ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. અનામત ફંડ ખાતે ઉધાર, નફા નુકસાન ખાતે ઉધાર, ભાગીદારોના મૂડી કારીગર અકસ્માત વળતર ફંડ ખાતે ઉધાર, એ ભાગીદારોના મૂડી ખાતે. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ બેલેન્સ અમોંગ ધ પાર્ટનર્સ ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો.
એકત્રિત થયેલો જે નફો છે એ નફાની બાકી ભાગીદારો વચ્ચે એમના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપીએ. When there is debit balance of profit and loss account given in the balance sheet, the entry would be as under. જ્યારે મિલકત બાજુ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપેલી હોય ત્યારે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં તમારે વહેંચી આપવાની છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે જમા. ડિસ્ટ્રીબ્યુશન ઓફ લોસ બેલેન્સ અમોંગ ધ પાર્ટનર્સ ઇન ધેર પ્રોફિટ શેરિંગ રેશિયો, નુકસાનની જે બાકી છે એ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપી. When assets are sold or otherwise disposed of, હવે બેલેન્સ શીટ તમારી જે છે આખી બંધ થઈ ગઈ, પાકું સરવૈયું, ક્લોઝ, આખી પેઢી બંધ કરી દીધી. મિલકતો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ લાવી, દેવા માલ મિલકત નિકાલ ખાતાની જમા બાજુ લાવી દીધા, મૂડી ખાતાની જમા બાજુ, નફાની બાકીઓ મૂડી ખાતાની જમા બાજુ, નુકસાનની બાકી મૂડી ખાતાની ઉધાર બાજુ, રોકડ ખાતાની બાકી રોકડ ખાતાની ઉધાર બાજુ. હવે જે મિલકતો તમે માલ મિલકત નિકાલ ખાતે લાવ્યા છો એને વેચવાની છે. When assets are sold for cash, the entry would be as under. જ્યારે મિલકતો વેચવામાં આવે છે ત્યારે નીચે પ્રમાણે આમ નોંધ થાય છે. તમારી પાસે રોકડ આવે છે, ગેટ રિસીવ્ડ કેશ, આપણને રોકડ પ્રાપ્ત થાય. રોકડ આવે તો આપણો અકાઉન્ટન્સીનો નિયમ શું કે આવે એને શું કરીએ છીએ આપણે ડેબિટ કરીએ છીએ. એટલે કેશ ઓર બેંક ડેબિટ, કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રોકડ બેંક ખાતે ઉધારવામાં આવશે અને માલ મિલકત નિકાલ ખાતું જમા કરવામાં આવશે. સેલ્સ પ્રોસીડ્સ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ સ્ટોક ડેટર્સ ઇટીસી રેકોર્ડેડ, જમીન મકાન સ્ટોક દેવાદારો વગેરેનું જે વેચાણ થયું એની નોંધ કરી. When the partners take over the asset, the entry would be as under. કોઈ મિલકત વેચવામાં ન આવે, કોઈ ભાગીદારને ગમતી હોય તો એ લઈ જાય, તો એ સંજોગોમાં તમને રોકડ બેંક નથી મળતી, પરંતુ ભાગીદાર એ મિલકત લઈ જાય છે. લાભ આપનારનું ખાતું આપણે શું કરીએ છીએ જમા કરીએ છીએ અને લાભ લેનારનું ખાતું આપણે ઉધારીએ છીએ. ભાગીદાર મિલકત લઈ જાય છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ, એસેટ ટેકન ઓવર બાય પાર્ટનર્સ, મિલકત ભાગીદાર લઈ લે છે. When the price of any asset is not given in example, દાખલાની અંદર કોઈ મિલકતની તમને ઉપજ કિંમત આપેલી ન હોય, એટલે કે કિંમત આપેલી ન હોય. The book value may be taken as the price realized, ત્યારે એની જે ચોપડા કિંમત હોય, બેલેન્સ શીટમાં જે કિંમત આપેલી છે એ કિંમત ઉપજી છે એમ માની તમારે એ કિંમત ધ્યાનમાં લેવાની છે. બટ ધ પ્રાઇસ ઓફ ઇન્ટેન્જિબલ એસેટ ઇઝ નોટ ગિવન ઇન એક્ઝામ્પલ, પરંતુ દાખલામાં તમને અદૃશ્ય કોઈ મિલકત હોય એની કિંમત આપેલી ન હોય તો તમારે ચોપડા કિંમત ધ્યાનમાં લેવાની નથી. ઇટ મે બી એઝ્યુમ્ડ ધ સેડ એસેટ ઇઝ વર્થલેસ, ત્યારે તમારે એવું માની લેવાનું છે કે મિલકત કિંમત વગરની છે. એન્ડ નો એન્ટ્રી શુડ બી પાસ ફોર ઇટ્સ રિયલાઇઝેશન, ત્યારે એના નિકાલ માટેની કોઈ નોંધ તમારે કરવાની રહેતી નથી, એની ઉપજની કોઈ નોંધ કરવાની રહેતી નથી. લાઇક ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક ઇટીસી,
પાઘડી છે, પેટર્ન છે, ટ્રેડમાર્ક છે, એની ઉપજ કિંમત આપેલી હોય તો જ તમારે નોંધ કરવાની. ઉપજ કિંમત ન આપી હોય તો તમારે ઉપજની કોઈ નોંધ નથી કરવાની. તમારે બેલેન્સ શીટમાંથી માલ મિલકત નિકાલ ખાતે ટ્રાન્સફર કરવાની છે. ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ફ્રોમ બેલેન્સ શીટ. પરંતુ ઉપજની તમારે નોંધ કરવાની નથી. વેન ધ લિયાબિલિટીઝ આર પેઇડ ઓફ, જ્યારે જવાબદારી ચૂકવવામાં આવે ત્યારે. વેન liability are paid in cash, the entry would be as under. જ્યારે કોઈ જવાબદારી રોકડમાં ચૂકવવામાં આવે એટલે રોકડ તમારી પાસેથી જાય છે, કેશ ગોન, એટલે જાય એને આપણે શું કરીએ છીએ, જમા કરીએ છીએ, ક્રેડિટ. અને રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે. સામેનું ખાતું અગેન્સ્ટ અકાઉન્ટ એનાથી વિરુદ્ધ ન થાય, ડેબિટ થાય. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. લિયાબિલિટીઝ એન્ડ બિલ પેએબલ પેડ ઓફ, જવાબદારીઓ અને દેવી હુંડી ચૂકવી આપી. If a partner take over any liabilities of the firm, the entry would be as under. જ્યારે કોઈ ભાગીદાર પેઢીની જવાબદારી પોતે ચૂકવવાનું કબૂલે છે તો એ સંજોગોમાં માલ મિલકત નિકાલ ખાતું ઉધારવાનું છે. ઉપર જે રીતે ઉધાર્યું છે એ જ રીતે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ, પણ કેશ ઓર બેંકની જગ્યાએ જેણે પેઢીને લાભ આપ્યો છે એનું ખાતું તમારે જમા કરવાનું છે. બેનિફિટ ગિવર, લાભ આપનારનું ખાતું ક્રેડિટ કરવાનું છે ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. પાર્ટનર્સ અંડરટુક ટુ પે એ લિયાબિલિટીઝ. ભાગીદારે જવાબદારી ચૂકવી અથવા ચૂકવવાનું કબૂલ્યું. When the firm is required to pay a contingent liabilities, the entry should be same as above 5A. જ્યારે કોઈ આકસ્મિક જવાબદારી ચૂકવવાની જરૂરિયાત પડે ત્યારે તેની નોંધ અગાઉની જેમ 5A અંદર જે કરી છે એ પ્રમાણે જ કરવાની છે. પરંતુ આ ચોપડે નોંધેલી નથી. No entry will be made for disposal of bad debts reserve for discount on debtors, investment fluctuation fund, etc. They are not liability and hence not to be paid. મિલકત સામેની જે જોગવાઈઓ છે, ગાલખાત અનામત છે, દેવાદાર પર વટાવ અનામત છે, રોકાણ વધઘટ ભંડોળ છે વગેરેનો નિકાલ કરવાનો નથી. તે જવાબદારીઓ નથી, મિલકત સામેની જોગવાઈ છે. મિલકતો તમે રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ મૂકેલી છે, બતાવેલી છે, એટલે એની સામે તમે એની સામેની જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ તમે રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ મૂકેલી છે, તેથી એને ચૂકવવાની જરૂર નથી. સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ ઇઝ ધ ફર્મ્સ liability to its staff and hence it must be paid along with other liabilities of the firm. સ્ટાફ પ્રોવિડન્ટ ફંડ એ પેઢીના સ્ટાફની જવાબદારી છે અને તેથી તેની અન્ય જે જવાબદારીઓ તમે ચૂકવો છો એની સાથે એને ચૂકવવાની છે. Even when the example is silent on payment of the liability, જ્યારે દાખલાની અંદર જે જવાબદારી છે જવાબદારી ચૂકવણી માટે કોઈ જ ઉલ્લેખ ન કરેલો હોય તો એ સંજોગોમાં the entry for payment must be made at book value. ત્યારે જવાબદારી જે ચોપડામાં કિંમત આપેલી છે બેલેન્સ શીટમાં એ કિંમતે તમારે દેવું ચૂકવવું પડે છે. નંબર 6, when the dissolution expenses are paid,
જ્યારે વિસર્જન ખર્ચ ચૂકવવામાં આવે ત્યારે કેશ જાય છે, કેશ ગોન, એટલે કેશ ક્રેડિટ થશે અને રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ થશે. ધ એક્સપેન્સીસ આર પેડ બાય ફર્મ ઇન કેશ. ધ ફોલોઈંગ એન્ટ્રી વુડ બી એઝ અંડર રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. અથવા કોઈ ભાગીદાર જો ચૂકવવાનું સ્વીકારે તો પાર્ટનર્સ અકાઉન્ટ. ડિઝોલ્યુશન એક્સપેન્સીસ પેડ, વિસર્જન ખર્ચ ચૂકવ્યો. ધ પાર્ટનર્સ મે એગ્રી ટુ બેર ધ એક્સપેન્સીસ. કોઈ ભાગીદાર આ જવાબદારી માથી લે છે. બટ નાવ ધ ફર્મ પેઝ ધ એક્સપેન્સીસ. પરંતુ હાલ પેઢી ચૂકવે છે. ધ ફોલોઈંગ એન્ટ્રી વુડ બી એઝ અંડર. નીચેની નોંધ થશે. આ જવાબદારી કોને ભોગવવાની છે? ભાગીદારે. એટલે પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ. પણ હાલ કોણ ચૂકવે છે? પેઢી. રકમ રોકડ કોની પાસેથી ગઈ? પેઢી પાસેથી. એટલે જે જાય એને આપણે જમા કરીએ છીએ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. તે રોકડ અથવા બેંક ખાતે. ધ એક્સપેન્સીસ પેડ બાય ફર્મ વિચ ધ પાર્ટનર એગ્રી ટુ બેર. વિસર્જન ખર્ચ પેઢીએ ચૂકવ્યો જે ભાગીદાર ભોગવવા માટે સહમત છે. If the partner undertakes to bear the expenses and he pays the expenses, there should be no entry in the firm's book. જ્યારે વિસર્જન ખર્ચ કોઈ ભાગીદાર ચૂકવવાનું સ્વીકારે છે, એની જવાબદારી સ્વીકારે છે અને પોતે જ ચૂકવે છે, ત્યારે પેઢીના ચોપડે કોઈ નોંધ થતી નથી. For dissolution expenses will be paid a fixed remuneration to partners. Then only the fixed remuneration is debited to realization account and credited to his capital account. જ્યારે વિસર્જન માટે કોઈ ભાગીદારને જ નીમવામાં આવેલો હોય અને એને મહેનતાણું ચૂકવવામાં આવતું હોય તો એ જે મહેનતાણું છે એ ભાગીદારને આપવાનું છે. એટલે ભાગીદારના મૂડી ખાતે એને તમારે જમા કરવાનું છે, ક્રેડિટેડ કેપિટલ અકાઉન્ટ. અને એ મહેનતાણું એ પેઢીનો ખર્ચ છે એટલે રિયલાઇઝેશન અકાઉન્ટ, માલ મિલકત નિકાલ ખાતું તમારે ઉધારવાનું છે. નો એન્ટ્રી ઇઝ મેડ ઇન ધ ફર્મ્સ બુક વેન પાર્ટનર્સ પેઝ ધ રિયલાઇઝેશન એક્સપેન્સીસ. અને હવે જો પેલા ભાગીદારને તમે મહેનતાણું આપ્યું, એ ભાગીદાર વિસર્જન ખર્ચ જ્યારે ચૂકવે ત્યારે એની તમારે નોંધ નથી કરવાની. તમે વિસર્જન માટે ભાગીદારને મહેનતાણું આપી દીધું, એની નોંધ થઈ ગઈ. હવે એ વિસર્જન ખર્ચ ચૂકવે ભાગીદાર પોતે, ત્યારે એની તમારે નોંધ કરવાની નથી. બેલેન્સ ઓફ રિયલાઇઝેશન અકાઉન્ટ, માલ મિલકત નિકાલ ખાતાની બાકી. નાવ વી ક્લોઝ રિયલાઇઝેશન અકાઉન્ટ. હવે આપણે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરીશું એટલે એની બાકી આવશે, બેલેન્સ આવશે. કાં તો જમા બાજુ કાં તો ઉધાર બાજુ. Last, the realization account must be closed and the balance must be transferred to the capital account of the partners in their profit sharing ratio. છેલ્લે માલ મિલકત નિકાલ ખાતું બંધ કરવામાં આવે છે અને એની જે બાકી છે એ બાકી ભાગીદારોના મૂડી ખાતે એમનું જે નફા નુકસાનનું પ્રમાણ છે એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી આપવામાં આવે છે. When there is a credit balance, જ્યારે જમા બાકી હોય ત્યારે, that is profit એટલે કે નફો, the transfer entry would be as under. ત્યારે જે ફેરબદલીની નોંધ છે નીચે પ્રમાણે થશે. રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. માલ મિલકત નિકાલ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. રિયલાઇઝેશન્સ પ્રોફિટ ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ.
અહીંયા વિસર્જન વખતનો જે નફો છે, માલ મિલકત નિકાલ ખાતાનો જે નફો છે એ ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા. વેન ધેર ઇઝ એ ડેબિટ બેલેન્સ ધેટ ઇઝ લોસ ધ ટ્રાન્સફર એન્ટ્રી વુડ બી એઝ અંડર. જ્યારે નુકસાન હોય ત્યારે એની ફેરબદલીની નોંધ નીચે પ્રમાણે થશે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ. ભાગીદારોના મૂડી ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. રિયલાઇઝેશન્સ લોસ ટ્રાન્સફર ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ. માલ મિલકત નિકાલ ખાતાની ખોટ ભાગીદારોના મૂડી ખાતે લઈ ગયા. રીપેમેન્ટ ઓફ પાર્ટનર્સ લોન. ભાગીદારોની લોન પરત કરવામાં આવે. આફ્ટર ધ થર્ડ પાર્ટી લિએબિલિટી હેવ બીન ફૂલી પેડ. જ્યારે ત્રાહિત પક્ષના દેવા સંપૂર્ણપણે ચૂકવાઈ જાય પછી ધ સરપ્લસ શુડ બી એપ્લાયડ ઇન રીપેમેન્ટ ઓફ પાર્ટનર્સ લોન. ત્યારે જે વધારો છે એ વધારો ભાગીદારોની લોન પરત કરવા માટે ઉપયોગ કરવો જોઈએ. ધ એન્ટ્રી વુડ બી એઝ અંડર. એની નોંધ નીચે પ્રમાણે થશે. પાર્ટનર્સ લોન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ. ભાગીદારોની લોન ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. પેઢી પાસેથી રોકડ ગઈ એટલે કેશ જમા કરશે. પાર્ટનર્સ લોન રિપેડ. ભાગીદારોની લોન ચૂકવી. ધ લોન ફ્રોમ પાર્ટનર્સ વાઇફ ઇઝ એ થર્ડ પાર્ટી લિયાબિલિટીઝ. ભાગીદારની જે પત્ની છે એ પત્નીએ જો પેઢીને લોન આપી હોય તો એ ત્રાહિત પક્ષનું દેવું છે. એન્ડ મસ્ટ બી પેડ અલોંગ વિથ અધર આઉટસાઇડ ડેબ્ટ્સ. અન્ય જે ત્રાહિત પક્ષના દેવા છે એની સાથે તમારે એની ચૂકવણી કરવી જોઈએ. એટલે કે અન્ય સાથે એને ચૂકવવામાં આવે છે. સમટાઇમ્સ એ પાર્ટનર્સ વાઇફ મે ગીવ લોન આઉટ ઓફ હર સ્ત્રીધન. જ્યારે ભાગીદારની જે પત્ની છે એ કેટલીક વખત લોન પોતાનું જે સ્ત્રીધન છે એટલે કે એના પપ્પા મમ્મી તરફથી લગ્ન વખતે જે ગિફ્ટ મળી હોય, ગોલ્ડ મળ્યું હોય, નાણાં મળ્યા હોય તો એ બધું સ્ત્રીધન કહેવાય. સ્ત્રીધન ઉપર પતિનો કોઈ અધિકાર નથી. અને એમાંથી જ્યારે પેઢીને લોન આપવામાં આવે ત્યારે એ લોન અન્ય દેવાની સાથે પ્રથમ ચૂકવવામાં આવે છે. ધીસ ઇઝ ધ પર્સનલ પ્રોપર્ટી ઓફ હિઝ વાઇફ. આ એની પત્નીની પર્સનલ પ્રોપર્ટી છે, પોતાની છે, એની પત્નીની મિલકત છે, એની પર એનો અધિકાર નથી. ધીસ પ્રોપર્ટી રિસીવ્ડ ફ્રોમ હર ફાધર એન્ડ અધર રિલેટિવ્સ. અને આ જે મિલકત છે એના પપ્પા તરફથી, માતા પિતા તરફથી અથવા એના અન્ય સંબંધીઓ તરફથી મળેલી છે. સો ઇટ ઇઝ પેડ એઝ એ લોન ફ્રોમ એની થર્ડ પાર્ટી. ત્યારે એને ત્રાહિત પક્ષની લોન છે એમ માનીને ચૂકવવામાં આવે છે. બટ શી હેઝ ગીવન લોન આઉટ હર હસબન્ડ મની. જ્યારે એના પતિની મિલકતમાંથી જો લોન આપી હોય એન્ડ ધેન ઇટ ઇઝ ટ્રીટેડ એઝ પાર્ટનર્સ લોન, ત્યારે એને ભાગીદારની લોન ગણવામાં આવે છે. ભાગીદારની લોન ત્રાહિત પક્ષના દેવા ચૂકવાય પછી ચૂકવાય છે. ક્લોઝિંગ ઓફ ધ કરંટ અકાઉન્ટ ઓફ પાર્ટનર્સ. ભાગીદારોના ચાલુ ખાતા આપ્યા હોય અને એ બંધ કરવા. The current account of the partners should be transferred to their capital account after all adjustments have been made. The entry would be as under. જ્યારે ભાગીદારોના ચાલુ ખાતા આપ્યા હોય ત્યારે આ ચાલુ ખાતાની અંદર મૂડી ખાતે બધા જ હવાલા નાખ્યા પછી તેને બંધ કરવામાં આવે છે. અને તેની જે બાકી રહે એ બાકી મૂડી ખાતે ફેરબદલી કરવામાં આવે. એટલે ચાલુ ખાતામાં બધી જ નોંધ પહેલાં કરી દેવામાં આવે છે. નુકસાનની છે, નફાની છે, નુકસાનની છે, માલ મિલકત નિકાલ ખાતો નફો કે નુકસાન છે, બધી જ નોંધ એની અંદર કરવામાં. અને ત્યાર પછી ભાગીદારોના જે કાયમી મૂડી, સ્થિર મૂડી ખાતા છે એમાં એને ટ્રાન્સફર કરવામાં આવે છે. પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ
ડેબિટ, ક્રેડિટ બેલેન્સ હોય ત્યારે એને ડેબિટ કરી દેવાનું. એ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ડેબિટ, ભાગીદારોના ચાલુ મૂડી ખાતે ઉધાર. ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, તે ભાગીદારોના મૂડી ખાતે. પાર્ટનર્સ કરંટ એકાઉન્ટ ટ્રાન્સફર ટુ ધેર કેપિટલ અકાઉન્ટ, ભાગીદારોના ચાલુ ખાતા એના મૂડી ખાતે લઈ ગયા. ઇફ ધેર ઇઝ ડેબિટ બેલેન્સ ઓફ કરંટ અકાઉન્ટ, ધ એન્ટ્રી વુડ બી એઝ અંડર. જ્યારે ચાલુ ખાતાની જો ઉધાર બાકી આપ્યું હોય ત્યારે એને જમા કરવાની છે અને ભાગીદારોના મૂડી ખાતા તમારે ડેબિટ કરવાના છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ, પાર્ટનર્સ કરંટ અકાઉન્ટ ટ્રાન્સફર ટુ ધેર કેપિટલ અકાઉન્ટ, ભાગીદારોના ચાલુ ખાતા એના મૂડી ખાતે લઈ ગયા. વેન એ પાર્ટનર બ્રિંગ્સ કેશ, જ્યારે કોઈ ભાગીદાર રોકડ લાવે, પેઢી બંધ કરવામાં આવે અને કોઈ ભાગીદારે નાણાં પેઢીને ચૂકવવાના થાય તો એ રોકડ પેઢીમાં લાવશે એટલે પેઢીને રોકડ મળશે એટલે કેશ ડેબિટ થશે. એટ ધ ટાઈમ ઓફ સેટલમેન્ટ, જ્યારે હિસાબોની પતાવટ કરવાનો સમય થાય ત્યારે. ઇફ ધ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ મે શો એ ડેબિટ બેલેન્સ, ભાગીદારોના જે મૂડી ખાતા છે ઉધાર બાકી બતાવે છે. ઇન ધેટ કેસ, તે સંજોગો, હી વિલ બ્રિંગ કેશ ઇન ટુ ધ ફર્મ્સ, પેઢીમાં એ રોકડ લાવશે. ધ ફોલોઈંગ એન્ટ્રી વિલ બી મેડ, નીચેની નોંધ થશે. કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ ટુ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, રોકડ બેંક ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ખાતે જમા. પાર્ટનર્સ બ્રિંગ કેશ ઇન ટુ ધ ફર્મ્સ. રીપેમેન્ટ ઓફ કેપિટલ, મૂડી પરત કરવી. હવે છેલ્લે કોઈ નાણાં વધે તો મૂડી પરત કરવામાં આવે છે. ધ બુક વિલ બી ક્લોઝ બાય રિટર્નિંગ ટુ ધ પાર્ટનર્સ હિઝ ક્રેડિટ બેલેન્સ ઓફ કેપિટલ અકાઉન્ટ, ધ એન્ટ્રી વિલ બી એઝ અંડર. જ્યારે મૂડી ખાતા બંધ કરવામાં આવે છે ત્યારે કોઈ ભાગીદારના મૂડી ખાતાની જો જમા બાકી હોય તો એ રકમ એને ચૂકવવામાં આવે છે અને નોંધ નીચે પ્રમાણે કરવામાં આવે છે. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ ઓર બેંક અકાઉન્ટ, ભાગીદારોના મૂડી ખાતે ઉધાર, તે રોકડ બેંક ખાતે જમા. પેઢી પાસેથી રોકડ ગઈ એટલે રોકડ બેંક ખાતું જમા થશે. રીપેમેન્ટ ઓફ ક્રેડિટ બેલેન્સ ઓફ કેપિટલ અકાઉન્ટ ઓફ ધ પાર્ટનર્સ ઓન ફાઇનલ સેટલમેન્ટ, છેલ્લી હિસાબી પતાવટ માટે ભાગીદારોની જે જમા બાકી છે એની જે મૂડી છે એ પરત કરી ચૂકવી. With the last entry, the partner's capital account as well as cash account must be closed. છેલ્લે વિસર્જનની અંદર બે ખાતા બંધ થાય, ભાગીદારોના મૂડી ખાતા અને રોકડ ખાતું. મૂડી ખાતે અને રોકડ ખાતે જ્યારે છેલ્લી નોંધ કરવામાં આવે ત્યારે રોકડ ખાતું બંધ થઈ જાય તો તમારો દાખલો સાચો છે. ઓર એક્ઝામ્પલ ઇઝ કરેક્ટ. રિમેમ્બર, while solving the example, જ્યારે તમે દાખલો ગણો છો ત્યારે all the balance given in the balance sheet must be transferred to following 4 account. નીચેના જે 4 ખાતા છે 4 ખાતામાં બધી જ પાકા સરવૈયાની જે બાકીઓ છે એ તમારે લઈ જવાની છે. પાકા સરવૈયામાં જે બધી બાકીઓ આપેલી છે ને એ નીચેના 4 ખાતામાં ટ્રાન્સફર થશે. રિયલાઇઝેશન અકાઉન્ટ, માલ મિલકત નિકાલ ખાતામાં, મિલકતોને દેવા ત્યાં જશે. એસેટ્સ એન્ડ લિયાબિલિટી ટ્રાન્સફર ટુ રિયલાઇઝેશન અકાઉન્ટ ફ્રોમ બેલેન્સ શીટ. પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, ભાગીદારોની જે મૂડી છે એ મૂડી ખાતામાં રકમ જશે તો મૂડી ખાતામાં ભાગીદારોની જે મૂડી આપેલી છે બેલેન્સ શીટમાં એ મૂડી ત્યાં જશે. નફા નુકસાનની જે નોંધ છે બધી મૂડી ખાતામાં જશે. કેશ ઓર બેંક અકાઉન્ટ, રોકડ બેંક ખાતું, તો રોકડ બેંક ખાતામાં એ ટ્રાન્સફર કરવામાં આવશે. પાર્ટનર્સ લોન અકાઉન્ટ, ભાગીદારની લોન આપી હોય, ભાગીદારોએ પેઢીને લોન આપી હોય તો એ લોન પણ ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે. એટલે કે આ 4 ખાતામાં સમગ્ર બેલેન્સ શીટ ટ્રાન્સફર થઈ જવી જોઈએ અને થઈ જ જવાની. બરાબર છે, આપણે એને કરી જ દેવાની છે. મિલકતો, માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાજુ એસેટ, રિયલાઇઝેશન અકાઉન્ટ ડેબિટ સાઇડ, લિયાબિલિટી રિયલાઇઝેશન અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. ત્યાર પછી પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, અક્યુમ્યુલેટેડ પ્રોફિટ કેપિટલ અકાઉન્ટ
ક્રેડિટ સાઇડ, નફો એકત્રિત થયો તો જમા બાજુ, કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટ સાઇડ, લોન ખાતામાં ક્રેડિટ સાઇડ. આ રીતે બધી જ એન્ટ્રી તમારે ત્યાં લઈ જવાની રહેશે.